જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે સૌનું નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ બાબરા ભૂતની વાવ જોવા। સૌ પહેલા ગેટથી એન્ટર થતાં જ આવો નજારો જોવા મળી રહેશે। સૌ પહેલા આપણે જણાવી દઈએ, આ વાવ પાટણના રાજા સિદ્ધરાજસિંહે બાબરા ભૂતને વશમાં કરીને બનાવરાવેલી છે। વાવમાં ઉતરતા જ બંને બાજુ આવા નાના નાના મંદિરો જોવા મળી રહેશે। પાંચ માળ અને 6 કોઠાની આ વાવ અંગ્રેજી અક્ષર એલ આકારની છે, જોઈ શકો છો। અહીંયાથી આપણે 3 માળ દેખાડી દઈએ, પછી થોડા અંદર જઈશું। કહેવાય છે કે અદાલતની વાવ અને આ બાબરા ભૂતની વાવ બંને એક સાથે બનેલ છે। જ્યારે અદાલતની વાવ બનતી હતી ત્યારે બાબરો ભૂત ત્યાંથી પથ્થર ચોળીને અહીંયા લાવતો હતો, એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ વાવ બાબરા ભૂતે ફક્ત એક જ રાતમાં બનાવેલી છે, જોઈ શકો છો। અદ્ભુત વાવ છે આ, અતિ સુંદર અને રમણીય। અહીંયા બીજું એક મંદિર જોઈ શકો છો। અહીંયા રાજા મહારાજાના સમયમાં કંઈક લખેલ છે, જોઈ શકો છો। ખૂબ જ મોટા પથ્થરથી બનેલી આ વાવ છે, જે બાબરા ભૂતે બનાવેલી છે। તો અહીંયાથી 4થા માળ સુધી જોઈ શકો છો કેવી લાગે છે 4થા માળ સુધીની આ વાવ। તો મિત્રો, તમે પણ આ વાવ જોવા આવો તો કોઈ પણ જાતની ગંદકી કરવી નહીં અહીંયા। બાબરા ભૂતે બનાવેલી આ વાવનો નજારો જોઈ શકો છો મિત્રો। તો નીચે વાવમાં 2 કૂવા આવેલા છે, એક આ કૂવો તમે જોઈ શકો છો અને બીજો કૂવો અહીંયા પાછળના ભાગમાં દેખાઈ રહ્યો છે, તે જોઈ શકો છો। અહીંયાથી તમે 5 માળનો નજારો પણ જોઈ શકો છો। બાબરા ભૂતની આ વાવ અત્યારે એક આકર્ષિત કેન્દ્ર બની રહી છે। અહીંયા બીજું એક મંદિર પણ જોવા મળી રહ્યું છે, જ્યાં લોકોએ ખોડિયાર માતાજીની ધજા પણ ચડાવી છે, જોઈ શકો છો। અહીંયા આ વાવ જોઈને રાજાનો મહેલ હોય એવું લાગી રહ્યું છે। આ વાવનું એડ્રેસ બતાવીએ તો કડી કરોડની વચ્ચે છત્રાલમાં આવેલી આ વાવ છે, જે છત્રાલ ઓવરબ્રિજની સામે જ આવેલી છે, વેરાઈ માતાજીના મંદિર પાસે। તો મિત્રો, હવે આપણે એલ આકારની વાવનો ઉપરનો ભાગ જોઈશું। ઉપરથી આ વાવનો નજારો જોઈ શકો છો। ઉપરથી 6 કોઠા તમને
આ રીતે દેખાઈ આવશે. હવે થોડા આગળ જઈને ઉપરથી કૂવો જોવાનો પ્રયાસ કરીશું. વર્ષો પહેલાં રાજા મહારાજાઓ દ્વારા આવી વાવ બનાવવામાં આવતી હતી કે જેથી કરીને દુષ્કાળ પડે તો વાવમાં ઉતરીને લોકોને પાણી પીવડાવી શકાય. આ છે વાવનો ફાઇનલી કૂવો, જોઈ શકો છો. આ વાવ અમદાવાદ અને મહેસાણાથી અંદાજે 40 કિલોમીટરના અંતરે આવેલી છે અને કલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલી છે. તો આ છે વેરી માતાજીનું મંદિર, ત્યાં પણ દર્શન કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.